હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. આજે આપણે બનાવીશું મસ્ત જાંબુનું શેક, થીક શેક. જેમ પાઇનેપલનો બને, મેંગોનો બને, એમ જાંબુનો બી બને. તો ચલો બનાવીએ. આટલા બધા જાંબુનો મેં પલ્પ કાઢી લીધો છે ફ્રેન્ડ, કારણ કે મેં કીધું હતું તમને આગળના વિડીયોમાં મારે બરફગોળો બનાવવો છે પ્યોર જાંબુનો. એટલે હાલ હું ખાલી લઈશ મારે પલ્પ માટે થોડા પલ્પ લઈશ થોડો શેક માટે ફ્રેન્ડ. બહુ ઓવર નહીં લઉં, 2 ચમચી જેટલું હું લઈ લઈશ. 2 ચમચી એટલે ભરું તો ચમચી પલ્પમાં તો ના આવે ને ફ્રેન્ડ, એટલે મને જોઈએ એટલે સોરી જેવો મારે થીક શેક બનાવવા માટે જોઈએ છે પ્રમાણે હું લઈ લઈશ ને. હાલ પહેલાં હું એમાં ખાંડ ને જાંબુ બરાબર પીસી લઈશ, બીજી વસ્તુ પછી એડ કરીશ ફ્રેન્ડ. ઓકે, એમાં જશે આપણે ફ્રેશ ક્રીમ અને મિલ્ક પાવડર. એમાં જશે 2 થી 3 ચમચી મિલ્ક પાવડર અને એમાં થોડી જશે ક્રીમ 3 થી 4 ચમચી. બરાબર હલાવી લેવાની, ફ્રેશ ક્રીમ લેવાની. અને જો આ ના હોય તો તમારે મલાઈ હોય તો બેસ્ટ ફ્રેન્ડ. પહેલાં તો મલાઈ જ નાખજો, મલાઈ ના હોય ને તો પછી અમુક ક્રીમનો ઉપયોગ કરજો. બી બહુ નહીં, માપની 2 થી 3 ચમચી. મલાઈ હોય તો 3 થી 4 ચમચી નાખજો. આ ક્રીમ નાખો તો હવે આપણે એને પહેલાં એકવાર હલાવી દઈશું. આવું પલ પહેલાં એકવાર થઈ જવો જોઈએ. પછી આપણે એવું જરૂર પડશે તો એમાં અડધી ચમચી નહીં પણ અડધો ગ્લાસ જેટલો આપણે એમાં દૂધ ઉમેરીશું ફ્રેન્ડ. પ્રોપર એનો કલર સચવાય ને એ રીતે આપણે થીક ફ્રેન્ડ બનાવીશું. ધીમે ધીમે પીસે જવાનું, ઓવર નહીં પીસી લેવાનું, એનો કલર ચેન્જ થઈ જાય. અને ઓવર દૂધ બી નહીં રેડ દેવાનું કે આપણને એનો કલર ના મળી જાય ફ્રેન્ડ. ઓકે, 3-4 ચમચી મેં તમને કીધું હતું, પણ મને એમ લાગે કે 2 થી 3 ચમચી મારે ફરી જોઈશે, એટલે મેં લઈ લીધું છે. ફરી પાછું એને ક્રશ કરી લઈશ. એનો શેક તૈયાર છે. મેં તમને કીધું હતું ને કે શેક કહેવાય કે તમે એને આખું ઊંધું કરો તો બી એ પડે નહીં, એને શેક કહેવાય. ઓકે, જો આખું નમાઈ દેવાનું. બહુ જ મસ્ત લાગે. કોઈ બી શેક બનાવો ને તમે, જ્યુસ અલગ હોય ફ્રેન્ડ અને શેક અલગ હોય. આ આપણે જાંબુનો શેક બનાવ્યો છે, આપણે એમાં નીકાળી લઈશું ફ્રેન્ડ. પ્યોર જાંબુનો કોઈ કેમિકલ, કોઈ કશું જ નહીં ફ્રેન્ડ. એકવાર ચોક્કસથી બનાવું છું, બહુ જ મજા આવશે તમને. તમે ગ્લાસ, મેં તમને એ દિવસે કીધું હતું કે ભાઈ તમે જેમાં બનાવો એ વસ્તુ ઊંધી કરો ને તો એ નીચે પડવી ના જોઈએ ફ્રેન્ડ. અને પ્રોપર આપણે એનો કલર સચવાઈ રહે એ રીતે બનાવ્યો છે. જો ફ્રેન્ડ છે, આ છે આપણો જાંબુનું શેક. એમાં 3 થી 4 ચમચી મેં પહેલાં ક્રીમ નાખી, નાની ચમચી આવી, અને 2 ચમચી પછી લીધી. અને જો તમારા ઘરે ફ્રેશ મલાઈ હોય તો આ ક્રીમની જરૂર પડશે જ નહીં, મિલ્ક પાવડરની બી જરૂર નહીં પડે. પણ બહુ જ મસ્ત લાગે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ છે જાંબુનું શેક.